નમસ્કાર મિત્રો, તમે જોઈ શકો છો કે તમારી સ્ક્રીનના સામે કે આજના વિડીયોમાં આપણે વાત કરીશું 12મા ધોરણના રિઝલ્ટના પરિણામના રિગાર્ડિંગ. એટલે કે જે 12મા ધોરણનું પરિણામ આવી ગયું છે ને, જે વેબસાઇટ છે ઓફિશિયલ વેબસાઇટ એ વર્ક નથી કરતી, તો હવે આપણે રિઝલ્ટ ક્યાંથી ચેક કરશું? તો મિત્રો એક જ ઓપ્શન છે તમારા માટે, બીજી વેબસાઇટ ઓફિશિયલ સ્ટડી વિલેજ. મિત્રો સ્ટડી વિલેજ ઉપર તમે ક્લિક કરીને અહીંયા નીચેની હોય તમારે સ્કોર કરવાનું છે. અત્યારે હું તમને લાઈવ રિઝલ્ટ ચેક કરીને જણાવી દઈશ. અને નીચેની હોય તમે સ્કોર કરવાનું છે. ગુજરાત 12th રિઝલ્ટ 2024 આજે લખેલું છે એને ક્લિક કરવાનું છે. અને અત્યારે હું તમારી સ્ક્રીન સામે તમને લાઈવ રિઝલ્ટ ચેક કરીને જણાવીશ. તો વિડીયો અહીં સુધી વોચ કરજો, ક્યાં પણ વિડીયો સ્કીપ ના કરતા. તો મિત્રો અહીંયા નીચેની હોય તમારે સ્કોર કરવાનું છે. સ્કોર કરીને અહીંયા લખીને આવેલી છે ગુજરાત સાયન્સમાં જે સ્ટુડન્ટ છે એને ચેકના ઉપર ક્લિક કરીને અહીંયા જવાનું છે. ત્યાં પછી અહીંયા જે તમને સૌથી પહેલાં તમારે અહીંયા રોલ નંબર નાખવાનો છે. જેમ કે આપણે અહીંયા છે, હું તમને જણાવી દઉં, એક જી છે. ઓકે, ના અહીંયા બી, આપણે બી નાખી દઈએ. ઓકે, બી છે, એક બી લખેલું છે. અને અહીંયા રોલ નંબર આપણે એડ કરી દઈએ 329376. અને અહીંયા કેપ્ચા આપણે એડ કરી દઈએ 49 + 8 કેટલા હશે? અહીંયા 58. એક મિનિટ અહીંયા એડ કરી દઉં હું. ઓકે, હવે ગો ઉપર ક્લિક કરવાનું છે. અહીંયા એક સેકન્ડ 36 અને 4 એટલે 40. 50 કેમ લખાઈ ગયું? અહીંયા સરેસર લખાતું નથી. એક મિનિટ. 40. ઓકે, ગો ઉપર ક્લિક કરવાનું છે. અને અહીંયા તમે જોઈ શકો છો તમે સ્ક્રીન સામે કે આજે ઇન્સાન જે છે, શું નામ છે એમનું, રાઠોડ જીનલબેન, એ ફેલ થઈ ગયા છે. અહીંયા સાયન્સ સ્ટ્રીમમાં હતા અને એમને તમે જોઈ શકો છો તમારી સ્ક્રીનના સામે અહીંયા. તો એ ફેલ છે, એમને પર્સન્ટાઇલ આવ્યા નથી અહીંયા, એટલે ફેલ છે. ઓકે, હવે આપણે કોમર્સવાળા સ્ટુડન્ટની વાત કરી લઈએ કે કોમર્સવાળા સ્ટુડન્ટનું તમે જે રિઝલ્ટ છે એ કેવી રીતના ચેક કરશો. તો રિઝલ્ટ ચેક કરવા માટે આજે કોમર્સનું જે લખેલું છે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. ક્લિક કરીને અહીંયા પેજ ઓપન થશે. અહીંયા આપણે નાખી દઈએ સૌથી પહેલાં તો જી નાખી દઈએ. પછી અહીંયા રોલ નંબર એડ કરી દઈએ 149064. ઓકે, અહીંયા કેપ્ચા એડ કરી દઈએ 94. ગો ઉપર ક્લિક કરીએ. અને અહીંયા તમે જોઈ શકો છો તમારી સ્ક્રીનના સામે કે આ છે કોણ છે? જયંતિભાઈ વિનોદભાઈ. ઓકે, એમનો રોલ નંબર આવી ગયો છે ને. પર્સન્ટાઇલ એમને બન્યા છે 71.92 અને ટોટલ માર્ક્સ એને 545 છે. ઓકે, તો આ એમના માર્ક્સ હતા. ફાઇનલી આવી રીતના તમે રિઝલ્ટ જઈને ચેક કરી શકશો. તો મિત્રો તમારા રોલ નંબર મને ફટાફટ કોમેન્ટ સેક્શનમાં કહી દો અને મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી મિત્રો ધન્યવાદ. અને મિત્રો સાથે રિઝલ્ટ જરૂરથી શેર કરો અને તમારો આ જે વિડીયો છે એ પણ જરૂરથી શેર કરજો. ચેનલને સબસ્ક્રાઈબ કરતા ના ભૂલતા. ત્યાં સુધી મિત્રો ઓલ ધ બેસ્ટ એન્ડ મળીએ નેક્સ્ટ વિડીયોમાં.